વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં છેલ્લા બે થિયરીના પોઈન્ટ ભણ્યા હતા એ આ વર્ષે નથી, એટલે એને અનુરૂપ 10.4 અને 10.5ના દાખલાઓ તમારી જરૂરિયાત હોય એવા ગણવાના, પણ અત્યારે આપણે એને નહીં ગણીએ. તો હવે પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 10 ગણીશું. સ્વાધ્યાય 10ની અંદર 24માંથી જે 12 દાખલા ગણીશું એ જ આ વર્ષની પરીક્ષા માટે જરૂરી છે. તો જોઈએ પહેલો દાખલો, સ્વાધ્યાય 10 એક્ઝામ્પલ 1. રકમ બુકમાંથી લખી લ્યો, પછી ફરીથી વિડીયો સ્ટાર્ટ કરો. તો મિત્રો જુઓ, આમાં શું કહ્યું છે, કેની કઈ કિંમત માટે આ રેખા આ એક્સ અક્ષને સમાંતર છે. પહેલો દાખલો સરળ દાખલો પણ ક્યારેક પૂછાય એ ટાઈપનો પ્રશ્ન છે. એમાંથી 1 માર્ક્સનો દાખલો બનાવી શકાય અને 2-3 પોઈન્ટ ભેગા કરી અને 4 થી 5 માર્કનો દાખલો પણ બનાવી શકાય. એમાં એવું છે કે પહેલી તો આપેલી રેખા હું લખી લઉં છું. અહીં આપેલી રેખાનું સમીકરણ k - 3 × x k - 3 × x બીજું -4 - k² × y પ્લસ k² - 7k + 6 હવે એનો પહેલો પોઈન્ટ શું કહ્યું છે જુઓ તો, એક્સ અક્ષને સમાંતર છે. રેખા એક્સ અક્ષને સમાંતર હોય એટલે રેખા એક્સ અક્ષને સમાંતર છે. રેખા એક્સ અક્ષને સમાંતર હોય એટલે સમક્ષિતિજ રેખા થાય, અને સમક્ષિતિજ રેખાના સમીકરણમાં એક્સ વાળું પદ ન આવે એટલે કે એક્સનો સહગુણક 0 થાય. Therefore k - 3 = 0. x નો સહગુણક 0, therefore k = 3. બીજું, રેખા y અક્ષને સમાંતર છે. રેખા y અક્ષને સમાંતર છે માટે y નો સહગુણક = 0. Therefore 4 - k² = 0. Therefore k = ±2. અને ત્રીજો પોઈન્ટ છે, રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. Therefore અચળ પદ = 0. k² - 7k + 6 = 0. આના બે અવયવ k - 6 and k - 1 = 0. Therefore k = 6 or k = 1. તો મિત્રો અહીંયા આવી કિંમતો મળે છે. હવે આ પરિણામોને આપણે આગળ પણ ઉપયોગ કરી શકીશું. તો
તમે આટલા પરિણામને ઉપરના આડા હાંસિયામાં લખી લેશો તો એક સૂત્ર તરીકે કામ આવશે. એક આ પરિણામ છે, ઉપરના આડા હાંસિયામાં નોંધી લ્યો. રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એક્સનો સહગુણક શૂન્ય. રેખા વાય અક્ષને સમાંતર હોય તો વાયનો સહગુણક શૂન્ય. અને રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો અચળ પદ ઇક્વલ ટુ શૂન્ય. આ ત્રણ પરિણામોને ઉપરના આડા હાંસિયામાં નોંધી લેશો, સૂત્ર તરીકે કામ આવશે. જોઈએ બીજો દાખલો. રેખા √3x પ્લસ વાય પ્લસ 2 ઇક્વલ ટુ 0નું અભિલંબ સ્વરૂપ એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇક્વલ ટુ પી હોય તો થીટા અને પીની કિંમત શોધો. આપણે આગળ ઓમેગા લખ્યો હતો, બાકી છે એનું એ જ તો લખીશું. અહીં રેખાનું સમીકરણ √3x પ્લસ વાય પ્લસ 2 ઇક્વલ ટુ 0 છે. હવે એના અભિલંબ સ્વરૂપમાં ફેરવીએ તો અચળને જમણી બાજુ મૂકીશું. therefore √3x પ્લસ વાય ઇક્વલ ટુ -2. જમણી બાજુની કિંમત એ લંબ અંતર દર્શાવે છે, અને લંબ અંતર હંમેશા ધન હોવાથી -2 ન હોઈ શકે, અને માટે આને +2 બનાવવા માટે આખા સમીકરણને માઇનસ વડે ગુણવા પડશે. therefore √3x માઇનસ વાય ઇક્વલ ટુ 2, જેને સ્ક્વેર રૂટ ઓફ -3 therefore 3 and square of -1 is 1, સ્ક્વેર રૂટ ઓફ 4 વડે ભાગતા, જેને વર્ગમૂળમાં 3 + 1 ઇક્વલ ટુ 2 વડે ભાગતા -√3/2 x -1/2 y ઇક્વલ ટુ 1, જેને x cos થીટા પ્લસ વાય સાઇન થીટા ઇક્વલ ટુ પી સાથે સરખાવતા મિત્રો અહીંયા આપણે રકમમાં થીટા છે, પેલામાં ઓમેગા હતું ને આમાં થીટા છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. ઓમેગા અને થીટાની અદલા બદલી જેવું કામ છે. કોસ થીટા રિપ્રેઝન્ટ કોસ થીટા ઇક્વલ ટુ -√3/2 અને સાઇન થીટા ઇક્વલ ટુ -1/2 તથા અંતર તથા પી ઇક્વલ ટુ 1. પી તો ડાયરેક્ટ મળી ગયું આપણને. કોસ થીટા ઋણ, સાઇન થીટા પણ ઋણ, ધેરફોર ત્રીજું ચરણ આવશે. ત્રીજા ચરણમાં હોવાથી થીટા ઇક્વલ ટુ 180 પ્લસ, અને કયા ખૂણા માટે √3/2 અને -1/2 અને -√3/2 આવે તો 30, 30. એટલે એને પાઈમાં આપેલું છે. પાઈ વત્તા π/6 એટલે 7π/6. પાઈ એટલે 180, 30 એટલે π/6. આમાં લખશો તો પણ ચાલશે, ખૂણાનું માપ અંશમાં લખશો તો પણ ચાલશે. નાઉ નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ. જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો
અને ગુણાકાર 1 અને -6 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. જો અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર આપેલ છે એટલે અક્ષો પરનો અંતઃખંડોનું સ્વરૂપ એક્સ અંતઃખંડ એ અને વાય અંતઃખંડ બી હોય એવી રેખાનું સ્વરૂપ એક્સ ભાગાકારમાં એ પ્લસ વાય ભાગાકારમાં બી = 1 નો ઉપયોગ કરીશું તો આવું થશે. મિત્રો એક્સ અંતઃખંડ એ અને વાય અંતઃખંડ બી હોય એક્સ અંતઃખંડ એ અને વાય અંતઃખંડ બી હોય તો રેખાનું સમીકરણ x/a પ્લસ y/b = 1 થાય. સમીકરણ આવું થશે. હવે શું કહ્યું છે? અંતઃખંડોનો સરવાળો 1. હવે a પ્લસ b = 1 અને a ઇન્ટુ બી જુઓ તો શું આપેલું છે? a ઇન્ટુ બી -6 આપેલ છે. જોઈએ હવે પરિણામ એકનો તો એટલો જ ઉપયોગ કરવાનો છે કે એ અને બી શોધીને અંદર મૂકી દઈએ એટલે રેખાનું સમીકરણ મળી જશે. એ અને બી કેવી રીતે શોધી શકાશે? તો આપણી પાસે બે સમીકરણ છે અને બે અજ્ઞાત છે, મળી જશે. ધેરફોર બી = -6/e જેને 2 માં મૂકતા એ પ્લસ એટલે -6/e = 1. Therefore a² -6 = a. a² - a -6 = 0. આના બે અવયવ મળશે. a - 3a + 2 = 0. Therefore a = 3 or a = -2. a = 3 માટે છેક સુધીનો જવાબ મેળવી લેવાનો, પછી જ a = -2 ને ટચ કરવાના. એટલે a = 3 જેને 3 માં મૂકતા જુઓ તો બી શું આવશે? a = 3 મૂકો તો 6 ભાગાકારમાં 3 એટલે 2 ને આ માઇનસ ચિહ્ન. આ કિંમતો પરિણામ 1 માં મૂકતા x/3 પ્લસ y/-2 = 1. 6 લસા થશે 2x - y = 6. a = -2 ખરેખર તો a = -2 માટેનું કામ તમારા માટે બાકી રાખવું જોઈએ, તમને આવડે જ. a = -2 જેને 3 માં મૂકો તો બી આપશે 3. પરિણામ 1 માં મૂકતા x/-2 પ્લસ y/3 = 1. અહીંયા પણ 6 લસા -3x પ્લસ 2y = 6. એટલે તમે આનું સાદુરૂપ આપી શકશો.
જોઈ લઈએ. ગણજો મિત્રો, આ એક દાખલો એવો છે કે શરૂઆત કરવામાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. રેખાના અંતઃખંડોને અનુરૂપ પરિણામ આપેલું છે, તો અંતઃખંડોને અનુરૂપ સમીકરણ થાય. જોઈએ ફોર્થ. વાય અક્ષ પરનું કયું બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે? વાય અક્ષ પરનું કયું બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે? જોઈએ, સૌથી પહેલાં તો આ રેખાનું આપણે આલેખન કરીએ. તો પછી ધારી લઈશું તોય ચાલશે. ધારો કે માગેલું બિંદુ P0y1 છે. વાય અક્ષ પરનું બિંદુ હતું એટલે મેં એક્સ આમ 0 વાળું બિંદુ ધાર્યું. હવે રેખા x/4 પ્લસ y/6 ઇક્વલ ટુ 1. સોરી, 3 અને 4 છે. 3 અને 4 લસા લઈ લઈએ તો 4x પ્લસ 3y માઇનસ 12 ઇક્વલ ટુ 0. આને એના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવી દઈએ. ધેરફોર a ઇક્વલ ટુ 4, કોએફિશિયન્ટ ઓફ x નો સહગુણક, b ઇક્વલ ટુ 3, અચળ c ઇક્વલ ટુ -12. અહીં p ઇક્વલ ટુ ax1 પ્લસ by1 પ્લસ c upon square root of a square plus b square. Therefore લંબાંતર કેટલું આપેલું છે? 4. 4 ઇક્વલ ટુ એની કિંમત 4 પણ x1 0 છે. ધેરફોર ફર્સ્ટ ટર્મ ઇઝ 0. 3 ગુણાકારમાં y1 3y1 -12 upon square of 4 16 and square of 3 is 9. 25 નું વર્ગમૂળ, square root of 25 is 5. 5 is multiplied with 4, therefore 20. અહીંયા થશે 3y1 -12. માનાંક દૂર કરીએ તો બે પોસિબિલિટી આવશે. therefore 3y1 -12 equal to 20 or 3y1 -12 equal to -20. તમે y1 શોધી શકશો. y1 equal to 32/3 અથવા y1 equal to -8/3. એટલે એનું એ સ્ટેપ લખજો તમે. 0 -8/3 અને પહેલું બિંદુ આવશે 0 32/3. પાંચમો દાખલો. અંતર શોધો. જો યોગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબના લંબાંતરનું સૂત્ર હાલ જે લખ્યું તો એમાં x1 y1 0 મૂકી દઈએ એટલે માનાંકમાં c અપોન સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે સૌથી પહેલાં તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા જ શોધી લઈએ. તો આવું થશે. અહીં આપેલા બિંદુઓ x1 y1 equal to cos theta sin theta, cos theta sin theta, અને x2 y2 equal to cos phi sin phi છે.
માટે રેખાનું સમીકરણ y માઇનસ y1 ઇક્વલ ટુ y1 માઇનસ y2 છેદમાં x1 માઇનસ x2 ઇન્ટુ x માઇનસ x1 મુજબ. જો મિત્રો હવે આપણને આ x1 y1 ને x2 y2 લખવાના એવું ખબર ક્યાંથી પડે? તો તમને એવી ખબર હોવી જોઈએ કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો આ સૂત્ર છે. આ સૂત્ર યાદ હોય તો આ લખવાનું આપણને ઓટોમેટિક સૂજે. એટલે ખ્યાલ આવ્યો ક્યાંથી લખાયું, કેમ લખાયું? આ સૂત્રનો ઉપયોગ કરવો છે તો એક બિંદુના યામ x1 y1 ને બીજા બિંદુના યામ x2 y2 લઈને મૂકી દઈએ. ધેરફોર y માઇનસ y1, y1 ઇટ મીન્સ સાઇન થીટા. અહીંયા તો છે y1 માઇનસ y2 સાઇન થીટા માઇનસ સાઇન ફાઈ છેદમાં કોસ થીટા માઇનસ કોસ ફાઈ x માઇનસ x1 એટલે કોસ થીટા. હવે મિત્રો આપણી પાસે બીજું ઉગમ બિંદુથી આનું લંબ અંતર શોધવું છે તો આ સૂત્ર વાપરવાનું છે આપણે. આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. એટલે આ રેખાના સમીકરણને આપણે આ સ્વરૂપમાં ફેરવવું જોઈએ. તો abc લખીને આ સૂત્ર વાપરી શકીએ. એટલે હવે આપણે કેવી રીતે શું સાદુરૂપ આપીશું? તો આ પરિણામને અહીંયા ગુણીશું, આ પરિણામને આની સાથે ગુણીશું, એટલે આવું થશે. ધેરફોર આ ભાગ આની સાથે ગુણાય તો વાયના ગુણાકારમાં કોસ થીટા માઇનસ કોસ ફાઈ. આ પદ આની સાથે ગુણાય, ધેરફોર માઇનસ સાઇન થીટા કોસ થીટા પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા કોસ ફાઈ ઇક્વલ ટુ આ પદ આની સાથે ગુણાશે સાઇન થીટા માઇનસ સાઇન ફાઈ ઇન્ટુ એક્સ માઇનસ સાઇન થીટા કોસ થીટા અને માઇનસ માઇનસ પ્લસ સાઇન ફાઈ કોસ થીટા. આ બંને ઇક્વલ કેન્સલ. આ બધા પદને હું જમણી બાજુ મૂકી દઉં છું તો આવું થશે. ધેરફોર આ પદ એમના એમ સાઇન થીટા માઇનસ સાઇન ફાઈ ઇન્ટુ એક્સ. આ પદ જમણી બાજુ મૂકી દઉં. ધેરફોર કોસ થીટા માઇનસ કોસ ફાઈ ઇન્ટુ વાય ઇક્વલ ટુ સાઇન થીટા કોસ ફાઈ માઇનસ કોસ થીટા સાઇન ફાઈ માઇનસ કોસ ફાઈ સાઇન થીટા. હવે આને આની સાથે સરખાવો એટલે આ એ થશે, આ બી થશે અને આ સી થશે. હવે આનું એક સ્ટેપ આગળ હું લખી લઉં છું. સાઇન ફાઈ કોસ થીટા માઇનસ કોસ ફાઈ સાઇન થીટા. રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ધેરફોર વી કેન રાઇટ સાઇન આલ્ફા માઇનસ બીટા સૂત્ર પ્રમાણે આવું થશે. માટે ઉગમ બિંદુથી લંબ અંતર P ઇક્વલ ટુ માનાંકમાં C અપોન
સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નાવ ઇક્વલ ટુ આ c ને આ બાજુ આને એટલે મેં આને ઇક્વલ ટુમાં મૂકું તો અહીંયા માઇનસ છે ઇક્વલ ટુ 0 તો પછી આ પદ સોરી આ પ્લસ જ છે બરાબર જ છે એટલે પ્લસ એટલે આનું સાદુરૂપ મેં લખ્યું અહીંયા આ સમીકરણનું સમીકરણ આ છે c ની કિંમત આ છે પણ c બરાબર આ લખાશે ડાયરેક્ટ ઇક્વલ ટુ માનાંકમાં સાઇન થીટા ફાઈ માઇનસ થીટા અહીંયા થશે સાઇન થીટા માઇનસ સાઇન ફાઈ હોલ સ્ક્વેર એ નવ માઇનસ બટ યર સ્ક્વેર માઇનસ છે પણ વર્ગ છે એટલે પ્લસ લખી શકાશે કોસ થીટા માઇનસ કોસ ફાઈ હોલ સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપીએ અંશ એમના એમ છેદની અંદર અહીંયા થશે જુઓ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2 સાઇન થીટા સાઇન ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ cos square theta minus 2 cos theta cos phi and cos square phi. Now equal to માનાંકમાં sin phi minus theta sin square theta plus cos square theta equal to 1 sin square phi plus cos square phi equal to 1 1 plus 1 equal to 2 એટલે આટલાનો સરવાળો આટલાનો સરવાળો 2 થશે આ બંને રાઉન્ડ વાળાનો 1 અને લંબચોરસવાળાનો 1 1 પ્લસ 1 2 અને આ બંનેમાં 2 2 છે એટલે આ બધામાંથી હું 2 કોમન લઈ લઉં છું 1 માઇનસ કોસ થીટા કોસ ફાઈ માઇનસ સાઇન થીટા સાઇન ફાઈ. હવે આ બ્રેકેટની અંદરથી હું માઇનસ કોમન લઉં છું આ બે પદમાંથી માઇનસ કોમન લેવાનો આગળ એક સૂત્ર બને છે માટે માઇનસ કોમન લઈશું એટલે આવું થશે માનાંકમાં સાઇન ફાઈ માઇનસ થીટા અહીંયા 2 અહીંયા થશે 1 માઇનસ અહીંયા માઇનસ કોમન લઉં એટલે આના પછીનું સ્ટેપ આવું થશે cos phi cos theta plus sin phi sin theta. Remember, cos phi cos theta plus sin phi sin theta. Cos alpha cos beta plus sin alpha sin beta. Cos alpha cos beta plus sin alpha sin beta. Cos alpha minus beta. Therefore, cos phi minus theta. હવે અહીંયા 1 minus cos 2 theta વાળું સૂત્ર લાગશે આ થશે 2 આનું સૂત્ર થશે આવું સૂત્ર છે 1 minus cos 2 theta 1 minus cos 2 theta 2 sin square theta આનાથી આ ખૂણો અડધો આવે બાકી ગુણાકાર વાળો બગડો અને ઘાત વાળો બગડો એનો એ જ આવે ગુણાકાર વાળો બગડો અને ઘાત વાળો બગડો એનો એ જ આવે એટલે અહીંયાથી આનું થશે 2 sin square theta minus
સોરી 5 માઇનસ થીટા બાય 2. આ 2 રહ્યો, એ 2 અહીંયા આવ્યો, આ બગડો રહ્યો, એ બગડો આ આવ્યો, અને આનાથી ખૂણો અડધો થઈ ગયો. 2 થીટાનો થીટા થયો તો 5 માઇનસ થીટાનો 5 માઇનસ થીટા બાય 2 થયો. હવે ઇક્વલ ટુ અંશમાં આનો ખૂણો અડધો કરવાનું સૂત્ર લગાડું છું. બંનેના માનાંક ભેગા કરી દઉં ચાલશે. આનું થશે 2 into 2 4, સ્ક્વેર રૂટ ઓફ 4 is 2, અને સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ એટલે સાઇન. અંશનો ખૂણો અડધો કરો, અંશનો ખૂણો અડધો કરો તો આવું સૂત્ર છે સાઇન 2 થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા. 2 થીટા હોય તો થીટા એટલે અડધો થાય, તો અહીંયા જે છે એનાથી અડધો થશે. 2 સાઇન 5 માઇનસ થીટા બાય 2 cos 5 માઇનસ થીટા બાય 2. જરૂર વગરનું ઉડી જશે. 2 ઇઝ કેન્સલ, સાઇન વાળું ટર્મ્સ કેન્સલ થઈ જશે, અને જે વધ્યું તે જવાબ માનાંકમાં cos 5 માઇનસ થીટા બાય 2, માનાંકમાં cos 5 માઇનસ થીટા બાય 2. બુકવાળા એનાથી ઉપરના સ્ટેપ સુધી રાખ્યું છે. અંશનો ખૂણો અડધો નથી કર્યો, આપણે એનાથી એક પદ વધારે લખીએ છીએ, એટલે 2 માનાંકમાં cos આટલું વધશે, આના પછીનું સ્ટેપ એટલે આટલું વધશે. તમે નેક્સ્ટ સ્ટેપમાં લખી લેજો. મેં લખ્યું એવી રીતે ના લખતા, લખીને કાઢી નાખો ને ફરી લખો એવું ના લખતા. છઠ્ઠો એક્ઝામ્પલ દૂર કરેલો છે, 7મો જોઈએ. એક્ઝામ્પલ 7th. રેખા x/4 + y/6 = 1 અને y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. રેખા x/4 + y/6 = 1, y અક્ષને જે બિંદુએ છેદે એ બિંદુએ આ રેખાને લંબ રેખા જે હોય એનું સમીકરણ શોધવાનું છે. જોઈએ આકૃતિ દોરીએ. આપેલી રેખા x/4 + y/6 = 1. x/4 + y/6 = 1 એનો અર્થ કે x અંતખંડ 4 છે, અને x અંતખંડ 4 છે એટલે આ ટુકડાની લંબાઈ 4 થાય, માટે આ બિંદુના યામ 4 0 થાય. સિમિલરલી આ બિંદુ y અંતખંડ 6 થાય એટલે આ અંતર 6 થાય, અને માટે આ બિંદુના યામ 0 6 થાય. આ બિંદુના યામ 0 6. માગેલી રેખા આ રેખાને લંબ છે, માગેલી રેખા આવી થશે. તો માગેલી રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ છે, અને આના ઉપરથી ઢાળ લખી શકાશે. અહીં આપેલી રેખાનો ઢાળ આપેલી રેખાનો ઢાળ ઇક્વલ ટુ -x નો સહગુણક છેદમાં y નો સહગુણક, સાદુરૂપ આપો તો 3/2, માઇનસ સાથે 6 ઉપર જશે 4. માગેલી રેખા આ રેખાની લંબ છે,
માટે માગેલી રેખાનો ઢાળ m equal to 2/3 જે x1 y1 equal to 0 6 માંથી પસાર થાય છે. માટે સમીકરણ y minus y1 equal to m into x minus x1 મુજબ y minus 6 equal to 2/3 x minus 0. આ ખ્યાલ આવે ને, આ રેખાનો ઢાળ -3/2 છે એટલે એને લંબ રેખાનો ઢાળ વિરોધીને વ્યસ્ત થાય. માઇનસ હતો એટલે પ્લસ થયો, 3/2 હતો એટલે 2/3 થયો. એટલે આવું થશે y સાથે 3 ગુણાશે -18 ઇક્વલ ટુ 2x એટલે 2x minus 3y plus 18 equal to 0. Equal to 0. Okay, now 8th રેખાઓ ત્રણ રેખાઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્રણ રેખાઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ત્રણેયમાંથી બબ્બેની પેર બનાવીએ. જુઓ ને, તો હું થોડીક આકૃતિ દોરી લઉં. નહીં દોરો તો ચાલે, પણ દોરી લઈએ. હવે ત્રણ રેખાઓ છે. પહેલી રેખાનું સમીકરણ છે y ઇક્વલ ટુ એક્સ. ગમે તે જગ્યાએ ગમે તે રેખા લખી શકાય. y ઇક્વલ ટુ એક્સ. બીજી રેખા છે y ઇક્વલ ટુ -x. અને આમ લખીએ, કમ્પેર કરવામાં ઇઝી થાય. x ઇક્વલ ટુ y. બીજી રેખા છે x ઇક્વલ ટુ -y. અને ત્રીજી રેખા છે x ઇક્વલ ટુ k. હવે અહીંયા આ ત્રણ છેદબિંદુ છે. હું નામ નથી આપતો. નામ એટલા માટે નથી આપતો કે નામ આપો અને પછી ભૂલ પડે નહીં. અહીંયા દાખલા તરીકે એ નામ આપ્યું છે અને પછી આ બે રેખાઓના છેદબિંદુની જગ્યાએ આ બે રેખાઓના છેદબિંદુમાં એના યામ લખાય તો ખોટું કહેવાય. એના કરતાં આપણે નામ જ નથી આપવું. જે પણ બિંદુ લખીએ ચાલશે. એટલે હવે ત્રણેયના છેદબિંદુઓ શોધતા જઈએ. આ બંનેનું સોલ્યુશન મેળવીએ એટલે આ બિંદુના યામ મળે. આ બેનું સોલ્યુશનથી આ બિંદુ મળશે અને આ બંનેના સોલ્યુશનથી આ મળશે. તો અહીં આપેલી રેખાઓના સમીકરણ x equal to y, x equal to -y, x equal to k છે. પહેલી બીજી, પહેલી ત્રીજી અને બીજી ત્રીજીની પેર બનાવી અને સોલ્યુશન મેળવીશું. 1 અને 2 પરથી x સરખાવી દઈએ. ફ્રોમ 1 and 2. જો મિત્રો અહીંયા તમને કદાચ એવું થાય કે y ઇક્વલ ટુ કે આમ તો x ઇક્વલ ટુ કે આમ તો શિરોલંબ રેખા છે. પણ એમ થાય કે સાહેબ તમે તો અહીંયા શિરોલંબ રેખા દોરી નથી. પણ મિત્રો XY યામ પદ્ધતિ ન દર્શાવીએ તો કોઈ પણ રેખા કોઈ પણ પ્રકારે દોરીએ તો ચાલી શકે. તમે x ને y દોરો પછી એને પર્ટિક્યુલર શિરોલંબ બતાવવી જ પડે. એટલા માટે મેં દોરી જ નથી. અહીં હવે 1 અને
2 પરથી 1 અને 2 સરખાવીએ તો શું થશે? જુઓ, 1 અને 2 સરખાવો તો આવું થશે, y = -y. આ બંને x ની કિંમત સરખાવી દો. therefore 2y = 0, y = 0. જેને 1 માં મૂકો તો x પણ 0. માટે એક શિરોબિંદુ x1 y1 = 0, 0. હવે 1 અને 3 સરખાવીએ. 1 અને 3 પરથી 1 અને 3 પરથી આમાં x ની કિંમતો સરખાવી દો. x = k તથા y = k. x ને y સરખા છે ને x બરાબર k છે. therefore x and y both are k. therefore second બીજું શિરોબિંદુ x2 y2 = k. 2 અને 3 પરથી 2 અને 3 પરથી x = k = -y. આ બંને સરખાવો તો x = k અને x = -y. therefore y = -k. માટે ત્રીજું શિરોબિંદુ x3 y3 = k - k. અને માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા = 1/2. આ સૂત્રનો ઉપયોગ કરે થોડોક સમય થઈ ગયો એટલે જુદા કલરની પેનથી લખું છું એટલે તમને યાદ આવે, કોન્સન્ટ્રેટ થાય અહીંયા કે આ સૂત્ર આપણે યાદ કરવાનું છે. x1 y2 - y3 x2 y3 - y1 and x3 y1 - y2 મુજબ. According to this formula we can find area of triangle. એના કોઓર્ડિનેટ એના યામની મદદથી આપણે આવું શોધી શકીશું. therefore 1/2 પહેલો પોર્શન 0 થઈ જશે. x1 0 એટલે બાકીનું મલ્ટિપ્લિકેશનમાં મૂકવાનો મિનિંગ નથી. now what is the x2? x2 is the k y3 એટલે -k અને y1 એટલે 0. x3 એટલે k, y1 એટલે 0 અને y2 એટલે k. 1/2 -k² and -k² -2 times k², but modulus absorb minus, therefore we can write plus 2 are cancel and modulus of k². k² હંમેશા ધન જ હોય એટલે મોડ્યુલસ દૂર કરી દીધો. k² હંમેશા ધન હોય એટલે માનાંક દૂર કરી દીધો. માનાંકમાં k² લખો કે k² લખો બંને ઇક્વલ થાય એટલે k² અને એના પછી શબ્દો લખશો ચોરસ એકમ. એવું વ્યવહારમાં લખાય છે એટલે ચોરસ એકમ એવું લખવાનું. જોઈએ 9મો દાખલો. તો મિત્રો 9મો દાખલો હું સમજાવું છું, એકદમ ઇઝી છે એટલે તમે એને ગણજો. રકમ વાંચો શું આપેલી છે, રકમ વાંચી લ્યો તો હું સમજાવી દઉં છું. એકદમ સહેલો દાખલો છે.
ત્રણ રેખાઓ આપેલી છે અને એવું કહ્યું છે કે ત્રણ રેખાઓ પહેલી રેખા અને બીજી રેખા અને ત્રીજી રેખા એક બિંદુમાંથી પસાર થાય તો પી શોધો. મિત્રો યાદ કરો, ત્રણ રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય તો બેના છેદબિંદુમાંથી ત્રીજી રેખા પસાર થાય. કોઈ પણ બેના છેદબિંદુમાંથી ત્રીજી રેખા પસાર થાય એટલે પહેલી અને બીજીના છેદબિંદુમાંથી ત્રીજી રેખા પસાર થશે, અથવા પહેલી અને ત્રીજી રેખાના છેદબિંદુમાંથી બીજી રેખા પસાર થાય, અથવા બીજી અને ત્રીજી રેખાના છેદબિંદુમાંથી પહેલી રેખા પસાર થાય. એટલે આને બીજા શબ્દોમાં તમને યાદ છે, ત્રણ રેખાઓનું છેદબિંદુ એક જ હોય, ત્રણ રેખાઓનું છેદબિંદુ એક જ હોય તો એ રેખાઓની કઈ રેખાઓ કહેવાય? યાદ હોવું જોઈએ, ભણેલા છો તમે. કઈ રેખાઓ કહેવાય? યાદ કરો, કઈ રેખાઓ કહેવાશે? સંગામી રેખાઓ. એટલે આની જગ્યાએ સંગામી શબ્દ વાપર્યો તમને આવડવું જોઈએ. એટલે અહીંયા શું કરવાનું? જો બીજી રેખામાં અજ્ઞાત છે એટલે શું કરવાનું? પહેલી અને ત્રીજી રેખાનું છેદબિંદુ શોધી કાઢવાનું. પહેલી અને ત્રીજી રેખાનું છેદબિંદુ શોધી કાઢવાનું અને એ છેદબિંદુમાંથી બીજી રેખા પસાર થાય છે એટલે છેદબિંદુનો એક્સ અને વાય આપેલી રેખાના અનુક્રમે એક્સ અને વાયની જગ્યાએ મૂકી દેવાના એટલે જવાબ મળી જશે. પી તમને આવડશે. જોઈએ એના પછી 11મો દાખલો. 11મો દાખલો જુઓ તો શું છે? 11મા દાખલામાં એવું કહ્યું છે કે બિંદુ 3, 2 માંથી પસાર થતી અને આ રેખા સાથે 45નો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણ મેળવો. તો જોઈએ, આવો જ એક દાખલો ગણી ગયા પણ ફરીથી ગણી લઈએ. તો આપેલી જે રેખા છે એનો ઢાળ M1 કહી દઈશું. દાખલો સમજી લઈએ આખો. આપેલી જે રેખા છે એનો ઢાળ M1 કહી દઈશું. શોધવાની રેખા છે એનો ઢાળ M2 કહી દઈશું. આપેલી રેખાનો ઢાળ M1, શોધવાની રેખાનો ઢાળ M2 બરાબર M લઈ લઈશું. બંને વચ્ચેનો ખૂણો આપેલો છે tan આલ્ફા ઇક્વલ ટુ માનાંકમાં M1 - M2 છેદમાં 1 + M1 M2 માં M1 આપેલા એટલે આપેલી રેખાના સમીકરણ પરથી M1 લખાશે. ખૂણો 45, આલ્ફા બરાબર 45 લખીશું અને M2 બરાબર M લઈ અને ઢાળ શોધીશું. અને બિંદુ તો છે જ, બિંદુ રાહ જોઈને બેઠું છે. ઢાળ લઈને આવો, ઢાળ અને બિંદુથી બિંદુ અને ઢાળનું સમીકરણ મેળવી લઈશું. તો જોઈએ, અહીં આપેલી રેખા x - 3y + 2 = 0. અહીં આપેલી રેખા એટલે વચ્ચેના દાખલા દૂર કરેલા છે. 10મો દાખલો. 9મો સમજાવ્યો પ્રમાણે ગણવાનો, 10મો હું કેન્સલ છે, 11મો ગણાવું છું. જોઈએ, આપેલી રેખા x - 3y = x માઇનસ, અહીં આપેલી રેખા x - 2y = 3 નો ઢાળ M1 = x નો સહગુણક 1, y નો સહગુણક -2, therefore 1/2 તથા માગેલી રેખાનો ઢાળ M2 = M લઈએ તો tan આલ્ફા = માનાંકમાં M1 - M2 છેદમાં 1 + M1 M2
મુજબ હું M2 બરાબર M તો એટલા માટે લઈ લઉં છું કે દર વખતે M અને 2 એવા બે અક્ષરો ન લખવા પડે અને આ બગડો ક્યાંક ઊંચા નીચો થાય ને કોઈની સાથે ગુણાય ભગાઈ ના જાય. 1045 ઇક્વલ ટુ M1 1/2 માઇનસ M1 પ્લસ 1/2 ઇન્ટુ M. મિત્રો ખરેખર તો તમારે અહીંયા વિડીયો સ્ટોપ કરીને એક વખત તમારી રીતે દાખલો ગણી લેવો જોઈએ અને પછી જરૂર પડે તો આની સાથે કમ્પેર કરવાનો. આવો એક દાખલો ગણી ગયા આપણે. 1045નું મૂલ્ય 1, 2 લસા. હવે અહીંયા માનાંક દૂર કરીશું. બે પોસિબિલિટી આવશે. 1 માઇનસ 2m અપોન 2 પ્લસ m ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. એક વખત પ્લસ લઈ અને છેક સુધીનો જવાબ મેળવી લેવાનો, બીજી વખત માઇનસ લઈ અને છેક સુધીનો જવાબ મેળવવાનો. વચ્ચે ક્યાંય આડું અવળું બીજું પરિણામ લખવું નહીં. એટલે અહીંયા બે પોસિબિલિટી પ્રમાણે ધેરફોર હવે 1 માઇનસ 2m છેદમાં 2 પ્લસ m ઇક્વલ ટુ 1 માટે હવે અહીંથી જોઈએ તો 1 આના માટે ટોટલ સાદુરૂપ આપી દઈશું છેક રેખાનું સમીકરણ મળે ત્યાં સુધી, અને ત્યાર પછી જ બીજી રેખાનું સમીકરણ મેળવવાનું, બીજું પરિણામનો ઉપયોગ કરવાનો. તો 1 માઇનસ 2m ઇક્વલ ટુ 2 પ્લસ m માઇનસ 1 ઇક્વલ ટુ 3m m ઇક્વલ ટુ માઇનસ 1/3 તથા x1 y1 ઇક્વલ ટુ જે બિંદુમાંથી રેખા પસાર થાય છે તે x1 y1 ઇક્વલ ટુ આવું થશે. અથવા x0 y0 કદાચ લખ્યું હોય તો આ સૂત્રમાં x0 y0 છે. મિનિંગ તો એનો એ જ છે મિત્ર. જૂનામાં x1 y1 હતું એટલે ક્યાંક x1 y1 લખાઈ ગયું હોય તો એ પ્રમાણે સમજી લેજો. આવું થશે. 2 3 કયું બિંદુ છે? 3 2. x0 y0 ઇક્વલ ટુ 3 2 માટે રેખાનું સમીકરણ y માઇનસ y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x0 મુજબ y માઇનસ 2 ઇક્વલ ટુ m માઇનસ 1/3 x માઇનસ 3 અહીંયા મલ્ટીપ્લાય કરો 3y માઇનસ 6 ઇક્વલ ટુ માઇનસ x પ્લસ 3. therefore x પ્લસ 3y ઇક્વલ ટુ 9. જો હવે આપણે આવી એક બીજી રેખા પણ શોધવાની રહેશે. એ તમે શોધજો x પ્લસ 3y ઇક્વલ ટુ 9. બીજી રેખાનો ઢાળ છે ને m, બીજો m છે ને 3 આવશે, બીજો m 3 ને પછી આ બિંદુ, એટલે તમે એનું સમીકરણ મેળવી શકશો. એ તમારા માટે રાખું છું. જોઈએ હવે આગળ 12મો દાખલો નથી, 12 13 બંને નથી, 14મો દાખલો ગણીશું. જોઈએ 14th એક્ઝામ્પલ. બે બિંદુઓને જોડતી રેખાનું આ રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે આપણે રેખાખંડ જ લઈશું.
બે બિંદુઓને નામ આપીને રેખાખંડ બનાવી દઈશું અને પછી એ રેખાખંડનું આ રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે શોધવું છે. તો નામ આપી દઈએ A-11B57, A-11 આ અન્યનો સિમ્બોલ છે. આ રેખાખંડ AB છે. આનું આપેલી રેખા વડે વિભાજન થાય છે. આ રેખા છે x + y = 4. હવે આ ગુણોત્તરમાં વિભાજન કરશે. આ ગુણોત્તર એટલે આ માપ ભાગાકારમાં આ માપ આવશે. આપણે ગુણોત્તર હાલ જાણતા નથી, તો અહીંયા આપણે એટલું તો જાણીએ છીએ કે વિભાજન કરતું બિંદુ છે તે આ બિંદુએ રેખા પર હશે. તો વિભાજન કરતા બિંદુના યામમાં આપણે અજ્ઞાત સ્વરૂપમાં m અને n આવશે. એની મદદથી આપણને આમ પરિણામ મળી જશે. તો આવું થશે. અહીં રેખાખંડ ABનું m/n ગુણોત્તરમાં આપેલી રેખા વડે વિભાજન થાય તો વિભાજન કરતો બિંદુ સૂત્ર આવું છે mx2 + nx1 છેદમાં m + n અને my2 + ny1 છેદમાં m + n. આ થશે x1 y1. આકૃતિમાં જ નાના અક્ષરે x1 y1 અને x2 y2 લખી લઈએ. ધેરફોર m x2 એટલે 5, n x1 એટલે -1 છેદમાં m + n. અહીંયા મૂકી દઈએ m y2 એટલે 5, n y1 એટલે 7 મિત્રો. y2 એટલે 7, y1 એટલે 1, m + n. આ બિંદુ આ રેખા પર હશે એટલે એનું સમાધાન કરશે. જે રેખા x + y = 4 પર છે. x + y = 4 પર છે માટે મૂકી દઈએ. ધેરફોર 5m - n છેદમાં m + n પ્લસ 7m + n છેદમાં m + n = 4. છેદને બીજી બાજુ ગુણી દઈએ. 5m - n 7m + n 4 times m + 4 times n
5 ને 7 12, 12 - 4 8 m equal to -4n. Therefore m upon n equal to -4/8, m upon n equal to -1/2. આ m upon n ની જગ્યાએ તમે લેમ્બડાવાળું સ્વરૂપ વાપરો ને તોય ચાલે, લેમ્બડાવાળું સ્વરૂપ. પણ આપણને લેમ્બડાવાળા સ્વરૂપની ખબર જ ના હોય તો આ સ્વરૂપ ચાલી શકે. લેમ્બડાવાળા સ્વરૂપની ખબર ના હોય તો આ સ્વરૂપ ચાલી શકે. એટલે 1/2 ગુણોત્તર પણ લખી શકાશે ને, અંતઃવિભાજન હોય એવું, અથવા તો પછી સાદુરૂપની અંદર ચેક કરી લેજો. x + y = 4 પ્લસ માઇનસ એટલે ગુણોત્તર 1/2 છે એટલે બાહ્ય વિભાજન છે. અથવા એમ કહી શકાય કે આની જગ્યાએ આપણે આવો શબ્દ વાપરીએ, બાહ્ય વિભાજન હશે અહીં 1/2 ગુણોત્તરમાં બાહ્ય વિભાજન થાય છે એવું રાખીશું. તો મિત્રો અહીંયા 14 સુધીના દાખલા થયા. હવે જે બાકી વધ્યા એમાં વચ્ચે તમને ગણવા 9મો જ આપ્યો છે, બાકીના જે નથી ગણેલા એ દૂર થયેલા છે, 6ઠ્ઠો અને 10મો અને 12મો. હવે એના પછી માત્ર આપણે દાખલા ગણવાના 2 જ રહે છે. 2 ને 1 જ દાખલો બાકી રહ્યો આપણો, 2 જ, 21 અને 23. એટલે અહીંયા ચેપ્ટર પૂરું થઈ જશે. પણ આજે અહીંયા આટલા સુધી રાખીશું.